ભરૂચ સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની કચેરીમાં નર્મદા એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપ ગોઠવીને ₹40,000ની લાંચ લેતા વર્ગ 1ના અધિકારી મદદનીશ કમિશનર અને વર્ગ 2ના મહિલા ડ્રગ ઇન્સ્પેક્ટરને રંગે હાથ ઝડપી પાડતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચના એક વેપારીએ દવાના નવા હોલસેલ પરવાના મેળવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સમાં અરજી કરી હતી. આ લાયસન્સ મંજૂર કરવાની પ્રક્રિયા આગળ ધપાવવા માટે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈએ અરજદારને જણાવ્યું હતું કે તમારા લાયસન્સની પ્રક્રિયા થઈ જશે, પણ 40,000 થી 50,000 રૂપિયા સાહેબને આપવા પડશે. વેપારી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક નર્મદા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. નર્મદા એસીબી પીઆઈ ડીડી વસાવાની ટીમે આજે મંગળવારે ભરૂચ મદદનીશ કમિશનરની ચેમ્બરમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. અરજદાર પાસેથી આરોપી મદદનીશ કમિશનર પ્રકાશ નાનકરામ પાસેનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈએ લાંચ પેટે ₹40,000ની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી બંને અધિકારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.